નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં. જો તમે ટાટ, ટેટ, જીસેટ કે નેટ જેવી પરીક્ષાની તૈયારી કરો છો તો મનોવિજ્ઞાનનો એક એવો વીઆઈપી પોઈન્ટ છે જેને સમજ્યા વગર તમે પરીક્ષા આપવા જવાની ભૂલ ક્યારે ન કરી શકો, અને એ છે જીન પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત. જૂના પેપર્સ જુઓ, પિયાજેમાંથી ફેરવીને કેવા ટ્વિસ્ટેડ પ્રશ્નો પૂછાય છે તે તમને ખબર પડશે. 90% વિદ્યાર્થીઓ અહીં જ પોતાના માર્ક્સ ગુમાવે છે. પણ આજના આ વિડીયો પછી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય એની મારી ગેરંટી છે. મિત્રો, આ સિદ્ધાંત એટલો ઊંડો છે કે મેં તમારા માટે તેના 2 ભાગ બનાવ્યા છે. આજે આપણે આ વિડીયોના પહેલા ભાગમાં એટલે કે માત્ર 10 જ મિનિટમાં જોઈશું કે જીન પિયાજે કોણ હતા, શીખવાની પ્રક્રિયા શું છે, અને સૌથી ક્રિટિકલ પહેલા 2 તબક્કા, સંવેદનિક કારક તબક્કો અને પૂર્વ ક્રિયાત્મક તબક્કાને એકદમ સરળ ભાષામાં ચિત્રો અને ઉદાહરણો સાથે, અને હા, આ ચારેય તબક્કાઓને યાદ રાખવા માટેની એક શોર્ટકટ ટ્રીક પણ શીખીશું. તો બિલકુલ ધ્યાન હટાવ્યા વગર ચાલો વિડીયો છેક સુધી જોઈએ, કારણ કે પદાર્થ સ્થાયિત્વ કે આમ કેન્દ્રિતતામાંથી પરીક્ષામાં કેવા પ્રશ્નો આવે છે એ બધું જ આપણે એક એક કરીને ક્લિયર કરતા જઈશું. શરૂ કરીએ આજનો આ વીઆઈપી ટોપિક. સૌથી પહેલો અને બેઝિક પ્રશ્ન, જીન પિયાજે આખરે કોણ હતા? તેઓ એક પ્રખ્યાત સ્વિસ મનોવૈજ્ઞાનિક હતા. જ્યારે આખી દુનિયા માત્ર મોટા માણસોના મગજ પાછળ પડી હતી ત્યારે પિયાજેએ એ સમજવામાં જિંદગી વિતાવી દીધી કે એક નાનકડા બાળકના મગજનો વિકાસ બરાબર કઈ રીતે થાય છે. તેમણે બાળકોના વર્તનનું ખૂબ બારીકાઈથી ઓબ્ઝર્વેશન કર્યું. હવે આ વચ્ચેના ભાગની સાયકલ ઉપર નજર કરો. પિયાજે સ્પષ્ટ માને છે કે શીખવું એ કોઈ એક દિવસનું કામ નથી. આ તો જન્મથી લઈને અંત સુધી ચાલતી એક અવિરત સફર છે. અને આ આખી પ્રક્રિયામાં સૌથી મહત્વનો શબ્દ છે આંતરક્રિયા, એટલે કે ઇન્ટરેક્શન. પિયાજેના મતે બાળક પોતાની આસપાસના વાતાવરણ અને કુટુંબ સાથે જેટલી આંતરક્રિયા કરશે, જાતે વસ્તુઓને અનુભવશે, તેનો બોધાત્મક વિકાસ એટલો જ મજબૂત અને ઝડપી થશે. હવે આ ત્રીજો અને સૌથી ખતરનાક પોઈન્ટ, જ્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભૂલ કરતા હોય છે. શું બાળક એ ખાલી એક નાનો વયસ્ક છે? પિયાજે આ વાતની જોરદાર ના પાડી. આ બંને મગજના ચિત્રોની સરખામણી જુઓ. બાળકની વિચારવાની પ્રક્રિયા અને મોટા માણસની વિચારવાની પ્રક્રિયા માત્રા એટલે કે ક્વોન્ટિટીમાં અલગ નથી, પણ તેમની ગુણવત્તા એટલે કે ક્વોલિટી સાવ અલગ હોય છે. બાળકોની દુનિયાને જોવાની અને સમજવાની પોતાની એક તદ્દન અલગ જ રીત હોય છે. તો મિત્રો, આ હતો પિયાજેના વિચારનો માત્ર પાયો. પણ તેમણે બાળકના વિકાસના જે મુખ્ય તબક્કાઓ આપ્યા છે તેમાંથી સૌથી વધુ પ્રશ્નો પૂછાય છે. તે આપણે હવે પછીની સ્લાઇડમાં બહુ જ મજેદાર રીતે સમજવાના છીએ. તો ચાલો જઈએ નેક્સ્ટ સ્લાઇડ પર. મિત્રો, પિયાજેના પાયાના ખ્યાલો સમજ્યા પછી હવે આવીએ સૌથી અગત્યના પોઈન્ટ પર. તમારી સ્ક્રીન પર જે પિયાજેના સિદ્ધાંતના 4 મુખ્ય સ્તંભો એટલે કે બોધાત્મક વિકાસના ક્રમશઃ તબક્કાઓ આપ્યા છે. તમે જૂના પેપર્સ જોશો તો ખ્યાલ આવશે કે પરીક્ષામાં વારંવાર આ તબક્કાઓનો સાચો ક્રમ અને એમની ઉંમરના જોડકા પૂછાતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ આ ક્રમ ભૂલી જાય છે, પણ આજે હું તમને આને યાદ રાખવાની એક એવી શાનદાર શોર્ટ ટ્રીક આપવાનો છું કે તમે જિંદગીમાં ક્યારેય આ ક્રમ નહીં ભૂલો. મિત્રો, તમારે ખાલી આ 4 અક્ષર જ યાદ રાખવાના છે: સમ, પુ,
મુ અ. અથવા એક નાનકડું વાક્ય યાદ રાખી લો, સંપૂર્ણ મૂર્ત અમૂર્ત. જુઓ કેવી રીતે. સમ પરથી પહેલો સંવેદનકારક તબક્કો જે જન્મથી 2 વર્ષ સુધીનો છે. પુ પરથી બીજો પૂર્વ ક્રિયાત્મક તબક્કો 2 થી 7 વર્ષ. મુ પરથી ત્રીજો મૂર્ત ક્રિયાત્મક તબક્કો 7 થી 12 વર્ષ. અને અ પરથી ચોથો અમૂર્ત ક્રિયાત્મક તબક્કો 12 વર્ષથી આગળ. થઈ ગયું ને? એકદમ સહેલું. જો તમને આ શોર્ટ ટ્રીક ખરેખર ઉપયોગી લાગી હોય તો અત્યારે જ વિડીયોને એક લાઈક ચોક્કસથી કરી દેજો. તમારી એક લાઈક મને તમારા માટે આવા જ સરળ અને સ્કોરિંગ વિડીયો બનાવવાની જબરજસ્ત એનર્જી આપે છે. અને હા મિત્રો, વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો, કારણ કે હજુ તો આપણે આ ચારે સ્તંભોને એક પછી એક બહુ જ મસ્ત ઉદાહરણો અને ચિત્રો સાથે ઊંડાણપૂર્વક સમજવાના છીએ. પરીક્ષામાં અંદરથી કેવા ટ્વિસ્ટેડ પ્રશ્નો પૂછાય છે એ જોવાનું હોય તો ચાલો ફટાફટ જઈએ આપણા આ પહેલા સંવેદનકારક તબક્કા પર. વિદ્યાર્થી મિત્રો, આપણી ટ્રીકનો સૌથી પહેલો અક્ષર સમ એટલે કે સંવેદનિક કારક તબક્કો. આનો સમયગાળો છે બાળકના જન્મથી લઈને 2 વર્ષ સુધીનો. આપણે કોઈ જ ગોખણપટ્ટી નથી કરવાની, માત્ર આ નામને જ સમજી લઈએ. આમાં 2 વસ્તુ છે, એક છે સંવેદના અને બીજું છે કારક એટલે કે શારીરિક ક્રિયાઓ. હવે વિચારો કે સાવ નાના બાળક પાસે કોઈ પુસ્તક કે શિક્ષક તો હોતા નથી, તો એ શીખે છે ક્યાંથી? એની 5 જ્ઞાનેન્દ્રિયો જ એના શિક્ષક છે. બાળક દરેક નવી વસ્તુને મોઢામાં નાખીને એનો સ્વાદ લેશે, અડીને એનો સ્પર્શ કરશે, અવાજ સાંભળીને દુનિયાને ઓળખવાનો પ્રયત્ન કરશે. સાથે સાથે તમે એ પણ જોયું હશે કે નાનું બાળક વારંવાર રમકડા જમીન પર ફેંકી દે છે. આપણને એમ લાગે કે એ તોફાન કરે છે, પણ પિયાજે કહે છે ના, બાળક વસ્તુઓને પકડવી, ફેંકવી, તોડવી જેવી શારીરિક ક્રિયાઓ દ્વારા પોતાના મગજને કસી રહ્યું છે. એ જાતે ચેક કરી રહ્યું છે કે હું આમ કરું તો શું થાય છે. આનાથી જ એનું માનસિક જોડાણ મજબૂત બને છે. અને હવે સૌથી અગત્યનો પોઈન્ટ, જે તમારી પરીક્ષાનો VIP પ્રશ્ન છે, પદાર્થ સ્થાયિત્વ એટલે કે ઓબ્જેક્ટ પરમેનન્સ. પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછાય છે કે પદાર્થ સ્થાયિત્વનો ગુણ બાળકમાં કયા તબક્કે વિકસે છે? તો જવાબ આવશે આ પહેલા તબક્કા સંવેદનિક કારક તબક્કામાં. આ પદાર્થ સ્થાયિત્વ છે શું? શરૂઆતના મહિનાઓમાં બાળકનો એક જ નિયમ હોય છે, જે આંખ સામે નથી તેનું અસ્તિત્વ જ નથી. તમે એનું રમકડું સંતાડી દો તો બાળક માની લેશે કે રમકડું ગાયબ થઈ ગયું. પરંતુ જ્યારે બાળક 6 થી 8 મહિનાનું થાય છે ત્યારે એને ધીમે ધીમે સમજવા લાગે છે કે વસ્તુ આંખ સામે નથી, છતાંય દુનિયામાં ક્યાંક તો છે જ. હવે જો તમે એનો મોબાઈલ કે રમકડું રૂમાલ નીચે સંતાડશો તો એ તરત રૂમાલ ખેંચીને એને ગોતી કાઢશે. આ ગુણને જ કહેવાય પદાર્થ સ્થાયિત્વ. તો મિત્રો, આ હતો જન્મથી 2 વર્ષનો તબક્કો. હવે બાળક મોટું થઈ રહ્યું છે અને બોલતા શીખી રહ્યું છે. 2 વર્ષ પછી જ્યારે એ બીજા તબક્કામાં પ્રવેશે છે ત્યારે તેના મગજમાં કેવા પરિવર્તનો આવે છે, ચાલો તેને પણ આ જ રીતે ઉદાહરણો સાથે સમજીએ. હવે આવે છે આપણી શોર્ટ ટ્રીકનો બીજો અક્ષર પુ એટલે કે પૂર્વ ક્રિયાત્મક તબક્કો. આનો સમયગાળો છે 2 થી 7 વર્ષનો. પરીક્ષા માટે આ તબક્કો બહુ જ ક્રિટિકલ છે, કારણ કે આમાં બાળકના મગજમાં કેટલાક બહુ જ રસપ્રદ ફેરફારો થાય છે. અગાઉના તબક્કામાં આપણે જોયું કે બાળક માત્ર
જોઈને કે વસ્તુને અડીને જ શીખતું હતું. પણ હવે બાળકમાં પ્રતીકો એટલે કે સિમ્બોલને સમજવાની તાકાત આવી ગઈ છે. બાળક હવે કાગળ પર સૂર્ય કે ઘરના ચિત્રો દોરવા લાગશે. એના મનમાં વિચારોના ચિત્રો બનવા લાગશે. અને સૌથી અગત્યની વાત, આ જ ઉંમરે બાળકમાં ભાષાનો સૌથી ઝડપી વિકાસ થાય છે. બાળક નવા નવા શબ્દો બોલતા શીખે છે. હવે આ શબ્દ બરાબર પકડી રાખજો. પરીક્ષામાં આના વારંવાર પ્રશ્નો આવે છે. અહમ કેન્દ્રિત વિચારસરણી, જેને અંગ્રેજીમાં ઇગોસેન્ટ્રિઝમ કહેવાય છે. 2 થી 7 વર્ષના બાળકને એવું જ લાગે છે કે આખી દુનિયા માત્ર એના જ વિચારો મુજબ ચાલે છે. ઉદાહરણ તરીકે, જો બાળકને ચોકલેટ પસંદ છે તો એને એવું જ લાગશે કે પપ્પાને પણ ચોકલેટ ગમતી જ હશે. એ સંતા કુકડી રમતી વખતે આંખો બંધ કરી દેશે અને વિચારશે કે મને કોઈ નથી દેખાતું, એટલે કોઈને હું પણ નહીં દેખાતો હોઉં. ટૂંકમાં આ ઉંમરે બાળક બીજા આ વ્યક્તિના દૃષ્ટિકોણને, બીજાના એંગલને સરળતાથી સમજી શકતો નથી. તેના કેન્દ્રમાં માત્ર હું જ હોય છે. અને ત્રીજી બહુ જ મજેદાર બાબત, આ ઉંમરે બાળક માત્ર વસ્તુના બાહ્ય દેખાવ પર જ ધ્યાન આપે છે, તેના ગુણધર્મ પર નહીં. જો તમે બાળકની સામે એક સરખું દૂધ કે જ્યુસ એક લાંબા ગ્લાસમાં અને એક પહોળા ગ્લાસમાં આપશો તો બાળક હંમેશા લાંબો ગ્લાસ જ પસંદ કરશે. એને લાગશે કે આ ગ્લાસ લાંબો છે એટલે આમાં જ જ્યુસ વધારે છે. એ હજુ કદ અને માત્રાનો ખ્યાલ સમજી શકતું નથી. મિત્રો, જો તમને આ ઉદાહરણોથી પિયાજેના સિદ્ધાંત મગજમાં બરાબર ઉતરી રહ્યા હોય તો કોમેન્ટમાં યસ જરૂરથી લખજો, જેથી મને ખ્યાલ આવશે કે મારી મહેનત યોગ્ય દિશામાં છે. હવે વિચારો, બાળક 7 વર્ષનું થશે ત્યારે શું આ ગ્લાસવાળી ભૂલ ફરીથી કરશે? શું એ એવું જ માનશે કે લાંબા ગ્લાસમાં વધુ જ્યુસ છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પિયાજેના સિદ્ધાંતનો પાયો અને શરૂઆતના 2 ખૂબ જ અગત્યના તબક્કાઓ પૂરા કર્યા. મને ખાતરી છે કે પદાર્થ સ્થાયિત્વ અને અહમ કેન્દ્રિતતા હવે તમારા મગજમાં બરાબર ફિટ થઈ ગયા હશે. પણ ઊભા રહો, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. યાદ છે ને, મેં તમને પેલા દૂધના લાંબા અને પહોળા ગ્લાસવાળો પ્રશ્ન પૂછ્યો હતો. 7 વર્ષ પછી બાળકના મગજમાં એવો તે કેવો જાદુ થાય છે કે તે આકાર અને માત્રા વચ્ચેનો તફાવત સમજી જાય છે. અને ટાટ કે જીસેટની પરીક્ષામાં સૌથી વધુ પૂછાતો પ્રશ્ન બાળકમાં વૈજ્ઞાનિક અભિગમ અને અમૂર્ત વિચારસરણી બરાબર કઈ ઉંમરે વિકસે છે? આ બધા જ રોચક જવાબો પિયાજેના અંતિમ 2 સર્વોચ્ચ તબક્કાઓ અને છેલ્લે તમારી તૈયારી ચકાસવા આપણે એક ક્વેશ્ચન પણ રાખ્યો છે. આ બધું જ આપણે જોઈશું આ વિડીયોના ભાગ 2માં. ભાગ 2ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને પહેલી કોમેન્ટમાં આપેલી છે. અત્યારે જ એના પર ક્લિક કરો અને આ VIP સિદ્ધાંતને પૂરો કરો, જેથી પરીક્ષામાં તમારો એક પણ માર્ક ન કપાય. જો તમને આજની આ શોર્ટ ટ્રીક અને ભણાવવાની રીત ગમી હોય તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક ચોક્કસથી કરી દેજો. તૈયારી કરતા તમારા મિત્રો સાથે આને શેર કરજો. અને હા, મનોવિજ્ઞાનના આવા જ અગત્યના ટોપિક્સ માટે આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, હું તમારી રાહ જોઉં છું. મળીએ છીએ તરત જ ભાગ 2માં.